ચૂંટણીના માહોલ વચ્ચે પણ રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે, જેમાં આજે ડીસાના બાયવાડા ગામે રસ્તા વચ્ચે ગાય આવી જતા અકસ્માતની ઘટના સર્જાઈ. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. માહિતી અનુસાર મૃત પામનાર યુવક પણ પોતે પશુપાલક જ હોવાનું સામે આવ્યું છે. તંત્ર ગમે તેટલા પ્રયાસો કરે તેમ છતાં પણ રખડતા પશુઓની સમસ્યામાંથી લોકો મુક્ત નથી થઈ શક્યા. આજે પણ રખડતા પશુઓના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવો પડે છે. તંત્ર દ્વારા અલગ અલગ કાયદાઓ બનાવવામાં આવ્યા છતાં પણ આજે પશુપાલકોને કોઈ જ જાતનો ફરક નથી. તેવામાં રખડતા પશુઓના કારણે ડીસામાં એક માએ પોતાના સંતાનને ગુમાવ્યો છે. ડીસા તાલુકામાં બાયવાડા ગામે રખડતા પશુના કારણે એક યુવકનું કરુણભર્યું મોત નીપજ્યું છે. બળદ ગામે રહેતા 18 વર્ષીય યુવક સિદ્ધરાજસિંહ વાઘેલા દૂધ ભરાવવા માટે બાયવાડા તરફ જઈ રહ્યા હતા અને તે સમયે અચાનક રસ્તા વચ્ચે ગાય આવી જતા બાઇક ચાલક સિદ્ધરાજસિંહ ગાય સાથે ટકરાઈને નીચે પટકાયા હતા અને અકસ્માતની ઘટના સર્જાઈ હતી. તો ગાયની અડફેટે આવતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પશુપાલક યુવકના સગા સંબંધીઓને અકસ્માત સ્થળે બોલાવવામાં આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને ખસેડવામાં આવ્યો હતો સરકારી હોસ્પિટલ ડીસા ખાતે. આ દરમિયાન ત્યાં સુધીમાં બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારે એકના એક પુત્ર ગુમાવ્યો છે. પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.